નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું ડોક્ટર વિજય શેખત્રા, શ્રી હરિકૃષ્ણ જનરલ હોસ્પિટલ માથા. આજે આપણે જાણશું સાયટિકા વિશે. સાયટિકાના પેશન્ટ બહુ આવતા હોય છે અને આ વિડીયોમાં આપણે જાણશું એમાં ખોટી ભ્રમણા હોય, 1 મહિનો આરામ કરાવે, નીચે ઉડાવે, આવી બધું આપણે આજે જાણતા હોય છે. તો આજે આપણે વિડીયોમાં જાણશું ખોટી વસ્તુ, સાચી વસ્તુ અને કઈ રીતે સાચી તો સાયન્ટિફિકનું પ્રૂફ. તો આજે આપણે એવું જાણશું. તો પહેલાં તો આપણે ખબર હોય કે સાયટિકા એક ખાલી નસનું નામ છે, જેને નવનું નામ આવે, જે કમરના નીચલા ભાગથી શરૂ થઈ અને છેક પગ સુધી જતી હોય છે. જ્યારે આ નસમાં સોજો આવે કે દબાણ આવે એના કારણે આખો પગ ફાટે, નીચલો કમરનો ભાગ દુખે, એનાથી આખો પગ ફાટે. તો આવી રીતે આ સાયટિકાના લક્ષણો છે, જેને દેશી ભાષામાં રોધામણ કહેવામાં આવે છે. હવે આ જાણે આપણે કેમ હુમલાના અટેક આવે ઘણા એપિસોડમાં અટેક આવતા હોય છે. એપિસોડમાં અટેક આવે, માની લો કે આ દુખવા માંડી તો તમે બે હાલવા ન માંડો, જોરદાર પગ ફાટવા માંડે, જે 2 થી 4 અઠવાડિયા સુધી રહેતો હોય છે. અને લક્ષણમાં આપણે ખબર પડી કે આખો પગ ફાટે, નીચલી કમરથી આખો પગ ફાટે. અને આ અટેકમાં માની લો કે ઘણાની પ્રશ્ન સાહેબ હું આખી જિંદગી આ કોદી નો રહે, આ એપિસોડિકમાં આવે, મતલબ કે જાણે દુખે તાણે 2 થી 4 અઠવાડિયા સુધી રહે, વળી પાછું મટી જતું હોય છે દવા કરવાથી અને કસરત કરવાથી. પછી ઘણા એવું પૂછે સાહેબ અમને તો એમ કીધું 1 મહિનો સુધી આરામ કરવાનો. ખરેખર સાયટિકાનો જાણે આવો અટેક હોય ત્યારે 1 મહિનો આરામની કોઈ પણ જરૂર હોતી નથી. માત્ર 1-2 દિવસ તમને જાણે મસલ ટાઈટ બહુ સ્નાયુનો દુખાવો હોય તો 1-2 દિવસ આરામ કરવાનો હોય. બાકી તમે નોર્મલ રૂટીન કામ જે હોય એ 100% કરી શકો. હા, કોઈ ભારે કામ કે કોઈ જીમ કે એવું હેવી વર્ક હોય એ નહીં કરવાનું. બાકી 1-2 દિવસ જ આરામની જરૂર હોય છે. પછી ઘણા એમ કહે સાહેબ નીચલા અમે તળિયામાં કોઈ ભૂવાની જરૂર નથી. આપણે જે ફમ ગાડલું, ફમ એટલે પોચું, બહુ પોચું નહીં, બહુ કઠણ નહીં, બરાબર, એવા ગાદલા એવા ગોદરામાં આપણે સોઈ શકીએ. તો પછી આપણે જોરીવાળો ખાટલો આપણે ગામડામાં વધારે, તો જોરીવાળા ખાટલામાં હોવાનું હોતું નથી, નીચલા તળિયામાં પણ હોવાનું હોતું નથી. સામાન્ય ગાદલું, પોચું ગાદલું હોય એ ગાદલામાં 100% તમે સૂઈ શકો. પછી સાહેબ એમ કે તો આપણે અમુક એમ કે સાહેબ એમઆરઆઈ કરાવે, એક્સરે કરાવે. જનરલી જો સામાન્ય દુખાવો થતો ખાલી પગ ફાટતો હોય, નીચલી કમરથી માંડીને આખો પગ જમણી સાઈડ અથવા ડાબી સાઈડ પગ ફાટતો હોય, તો મિત્રો આમાં જે પગ ફાટતો હોય એમાં જો સામાન્ય તમને ખાલી પગ જ ફાટતો હોય, હાલવામાં કંઈ પ્રશ્ન ન હોય, સંડાસ પેશાબમાં કંઈ પ્રશ્ન ન હોય, તો એ સામાન્ય દુખાવો હોય છે, જે દવા અને એક્સરસાઇઝથી 100% મટી જાય છે. અને આવું જાણે તકલીફ હોય એમાં એમઆરઆઈની કોઈ જરૂર હોતી નથી. પરંતુ જ્યારે દુખાવો અતિશય રેડિયેશન આમ પેશન્ટ હાલીનો કે હાલવામાં જોરદાર દુખાવો થઈ શકતો હોય, ડિફિકલ્ટી વોકિંગ હોય, સંડાસ પેશાબમાં પ્રશ્ન હોય, પછી જોરદાર આખો પગ ફાટે, સાબિત કે પગ આખો ફાટે, ડોક્ટર એને રેડિયેટિંગ પેઇન કે આખો પગ જોરદાર ફાટતો હોય, તો આ પેશન્ટને જનરલી આપણે જોવું પડે. કારણ કે 3 કારણથી થતું હોય. જે આપણે માની લો કે અમુક કે સાહેબ ડિસ્ક કહ્યું કે આ ડિસ્ક હોવાથી થાય, અંદરની જે કેનલ હોય લંબર કેનલ સ્ટેનોસિસ છે એ હાંકડેથી થવાથી થાય. અને બીજું જે એકાબીજાના જે મણકા હોય એકાબીજામાંથી દબાણના કારણે એકાબીજાનું વધારે નજીક આવી જાય, એના કારણે દબાણ, એના કારણે થતું, જેને સ્પોન્ડિયોલિથિસિસ કહેવાય. તો આવા 3 કારણોથી જ સાયટિકા થાય. આ 3 કારણોમાંથી એમઆરઆઈમાં આપણને ખબર પડતી હોય છે. જો વધારે પડતો દુખાવો હોય, દવા લેતા ફાયદો ન હોય, તો આપણે એમઆરઆઈ અથવા કસરત કરવી, એમઆરઆઈ કરવો પડે છે. અને આપણે ખબર પડી વધારે દુખાવો તો આપણે એમઆરઆઈ, અને જો દવા લેતા ફાયદો ન હોય તો સર્જરી. આ 2 ઓપ્શન છે. એ સિવાયમાં અમુક જે કસરત હોય, કસરતનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પણ આવી રીતે ખોટા વેમમાં રહેવું નહીં, નીચે સૂવું નહીં, આખો મહિનો આરામ કરવાની જરૂર નથી. અને હંમેશા હું તમને આપણે ડૉક્ટરને પૂછતા પહેલાં વિડીયો જોઈને તમે 2-3 વસ્તુ કરી શકો. જાણે તમને કમરમાં દુખાવો હોય, બરાબર, તો આ કમરના દુખાવામાં હંમેશા સૂતી વખતે હંમેશા આપણું પોસ્ચર રેડી હોય. પોસ્ચર એટલે અમુક આમ જ બેઠા હોય, પોસ્ચર કહેવાય. તો આમાં હંમેશા દુખાવો રહે. હંમેશા આપણે આમ બેસવાનું. અને સાંજે સૂતી વખતે આપણા 2 ઘૂંટણ હોય, ઘૂંટણ નીચે 2 ઓશિકા રાખવાના. આપણે સીધા હોય ને 2 ઘૂંટણ નીચે ઓશિકા રાખવાના, એટલે જે કમર હોય ને આરામ સરસ થઈ જાય. તો આવી રીતે આ તમે 100% કરી શકો. એટલે બીજા વિડીયોમાં આપણે જોઈશું આમાં કઈ કઈ કસરતો આવે, કસરતના આપણે ચિત્રો દ્વારા પણ જોઈશું. તો આવી રીતે કોઈ પણ સાયટિકાનો પેશન્ટ હોય એને સુધી આ વિડીયો મોકલજો, સમજજો. આ એપિસોડિક હોય, આખી જિંદગી નો રહે, 100% મટી જાય, બરાબર. અને આ વિડીયો માહિતી જોતી હોય તો અમારી ચેનલને શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.